શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 413 ભજપુરા તારીખ 1/3/1982। તો એવા એવા શાસ્ત્રોનો તમે પ્રમાણ લો. તારામતી જુઓ, નળરાજા જુઓ, દમયંતી જુઓ, માલદેવ જુઓ, રૂપોદેવ જુઓ, ગંગા સતી જુઓ, અનસુયા જુઓ. આ કોઈ આ તમે ભક્તિ ગુજામાં કાઢીને ફરો છો અને તમને આવો છો તમે આત્માઓ સંશય નાખો છો. તમે આત્માઓ નથી ને તમે પરમાત્માના નથી. તમને લોક શીખવાડ્યું છે બધું હાઈ હાઈને ફરો છો. તમને લગરા મનુષ્યોના આટલો ઉઘાડ નથી. તમે મનુષ્યો નથી ઓનો વિશે ઢોર કરી. તમે શરીર એ છો કે તમે આત્માઓ છો અને તમે પરમાત્માના નથી. તમે કેના છો? લોકના છો. લોક હું આવી રહ્યા મેં તો ડબક્યો તો ના આ જમી ડગ્યા તો આમ ઘુવાવતો તો શેમ થતું હતું. તાણ હું હાઈને તમે કરો હું કરી રહ્યા છો. તમે કહો છો મને લાગ નથી ને મને મોમ સંત કરવાનું જ કોઈ નથી ને. ભરતી તમે પ્રભાવથી ઉતર્યા ને તમારો આત્મા દે તો ભગવાન મોય બસ મગ્ન થઈ જાઓ, મસ્ત થઈ જાઓ, મસ્ત ફકી થઈને ફરો, મશગુલ થઈ જાઓ, આત્માઓ લીન થઈ જાઓ. બાહ્ય પ્રવૃત્તિ કરો, શરીરના ધર્મો છે પાળો, પણ અંતરમાં એકલી નિવૃત્તિ ધારો. અંતરમાં તું કોણ ને કેનો? તો કે તું આત્મા અને તું કેનો કે પરમાત્માનો. તાર આ બધું આ તો સુકમનું છે, પડનું છે. પૂર્વ અજ્ઞાનમાં ક્રમ કરેલાનું ફળ સુકમવાનું છે. તો આપણે આસક્ત થઈએ. આપણા જેવા અંશો નાવા આવેલા, અમરલોકમાં જવાયેલા, મનુષ્ય અવતારમાં આવેલા, વિષય ભોગ માટે જીવનાર પશુ કહેલા. જો તમને માઠું ન લગાડતા ને માઠું લાગે તો કોઈ વાંધો નહીં, પણ ચૈતન્ય દેવ છે એવા દેવને વિહરી અને દેહના ભાવને હું માની અને આ બધું મારું માની અને જીવનાર જીવ આ સીધો સ્વરાશીના માર્ગે જાય છે. હેડીને તમારો દસ્તાવેજ કરો, દસ્તાવેજ કર્યા આ ભવસ્થિતિમાં જીવ જાય છે. એનો ઊંચો માર્ગ નથી. અને સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થઈ અને પોતાના અહમને દબાઈ અને હું આત્મા છું ને આ બધા આત્માઓ છે ને આ બધું પરમાત્માનું છે અને હું પરમાત્માનું. આ જે જીવનાર છે પછી મન વસન અને કર્મ એ તમારું આ કર્મ બધવાનું ઓજાર છે. પછી આનો ઉપયોગ કર્યો તો તમે ઉદ્ધર્વ લોકમાં જાઓ. ઓમ પેલું ઓમ છે ને આ ઓમ છે. આત્માનો ઉપયોગ રાખો તમે નેશાલોકમાં જાય. મનુષ્ય અવતારમાં તમારે નેશાલોકમાં જવાનું એનું હોય. એ તો મૂળ દેવને ભૂલે થકી જવાનું છે ને તમે ના મેં અને ગોઠ રાખીને ભક્તિ કરવા નીકળો છો. હું ફલાણા ગામનો છું ને ફલાણો ભાઈ છું ને મારું ઘર છે ને મારો સોળો છે ને હું અરે ગોડા તને શેમ નથી નાક વગરના. તું આટલી ગોઠ તો ફૂઈ નાખ, તારી પોતાની ગ્રંથિ છોડી નાખ. તું આત્મા તું ચૈતન્ય આત્મા, તું જહર જ્યોતિ આત્મા, જ્ઞાની જ્ઞાનમાં જોયું છું આત્મા છે. આ તો લબડાના ધ્રમ છે, શરીરના ધ્રમ છે. તો શરીરના ધ્રમ પાર પણ મોય વાળો એકલો જરહર જ્યોતિ આત્મા છે ને આપણે બધા આત્માઓ છીએ. તમને દબાણ લાગે વધારે જોરથી કહેવાય હા તેમ થયા તો અભિમાન કરે ને અભિમાન તો છે. જ્ઞાન નથી તા હોય તો અભિમાન કોમ કરે છે. પણ જો વાત કે તે પેલું આવી જાય છે આવેશ એ હેનો આવી જાય છે. પણ લખી રાખો, એક જ મંત્ર લખી રાખો કે તમે આત્મા છો અને આ બધા આત્માઓ છે ને આ બધું જે તમે માની રહ્યા છો એ તમારું નથી, એ બધું પરમાત્માનું છે. કર્મ તમારું છે પણ વસ્તુ પરમાત્માની છે. સત્તાધારી પરમાત્મા છે. તમારા હાથમાં એક ફૂટેલું દોડો નહીં રહે, એક કણ તમે બની નહીં શકો. આ તત્વો તમે વાપરો છો એ બધા તત્વો પરમાત્માને અર્પણ કરવો આવો સિદ્ધાંતપૂર્વક ભાવ રાખો. ખેતરમાં જઈને જુઓ અનાજના કણ કોણ બનાવે છે? બેહના થોનેલોમાં હેર કાઢતા જુઓ કે દૂધ કોણ બનાવે છે? આ દેહની રચના જુઓ તો આ પરુમાનો દેહ કેણે બનાવ્યો છે? આ હોદા કેણે મેળવ્યા છે? ધરતી માતા ઉપર જુઓ તો કેણે ઠેરાઈ છે? પવન ગતિ કોણ આલે છે? આ સૂર્ય બલ્લુ આકાશમાં કોણ પ્રકાશી રહ્યું છે ને આ પળમાં કોઈ કરે છે? તમે આટલો આપણો વિચાર ન કરીએ ભાઈ. ભગવાનના માર્ગે નીકળ્યા, અમરલોકના માર્ગે નીકળ્યા અને જો આપણી આટલી જો મગજ શક્તિ ન ખીલે તો શું જોહે કોણ? આ વિચાર હે કોણ? એ જીરે લાખા બ્રહ્મમાં ભળવું જો હોય તો હે વધારો જે અને આ મનના પર પંચમી રે એ જીરે લાખા બ્રહ્મમાં ભળવું હોય તો હે વધારો એ જીરે લાખા ચરણા બરાબર આ જગત નિમાયા હોજે એ જીરે લાખા ચરણા
જગતની માયા હોજે એને મનથી તમે જૂઠે જાણો રે હાજી રે લાખા બ્રહ્મમાં ભળવું હોય તો હેત વધારો એ જીરે લાખા જાગીને જોશો તો તમને ઈશાવાર મળશે હોજે એ જીરે લાખા જાગીને જોશો તો તમને પરમેશ્વર મળશે હોજે અરે તારે મનડું તો પાછું વળશે રે લાખા બ્રહ્મમાં ભળવું જો હોય તો હેત વધારો એ જીરે લાખા હારે ન પામો તમે હિંમત રાખો હોજે જીરે લાખા હારે ન પામો તમે હિંમત રાખો હોજે અને ગુરુ ના ઉપદેશ મુખરસ ચાખો રે લાખા બ્રહ્મમાં ભળવો હોય તો હેત વધારો એ જીરે લાખા ચિલર શેર ચેલી સતી લોયાણ બોલ્યા હોજે એ જીરે લાખા ચિલર શેરી ચેલી સતી લોયાણ બોલ્યા હોજે અરે તમે મુખથી આ સતના ભાખો રે હાજી રે લાખા બ્રહ્મમાં ભળવો હોય તો આ ભજન જો 8 વર્ષની છોકરી લવારની છોકરી આ કે છે કે આ જગતની માયા તરણા બરોબર કે છે પણ સતની રીતે તો તૈણા બરોબર નથી કેમ કે આ ભાત છે જો આ હું પટોલ દેખાઉં છું એ કલ્પના કરેલી દેખાય તમને હું ગોધમજીનો છું આવી માનસિક સંસ્કાર પડેલો તો મને દેખાય છે બધો મને એમ માની રહેલો છું કે હું ગોધમજી છું મારું નામ જે શો છે એ કક્કાના 2 અક્ષરે તમને જણાય છે પણ આવી સાપ પડી ગઈ છે સંસ્કાર પડી ગઈ છે તો આવા કલ્પિત ભાવો ઉપર આપણે આખી મનતા લઈને બેઠા છીએ અને તારે આપણો સચ્ચિદાનંદ આત્મા છે એ તો પરમાત્માના લોકનું છે અમર લોકનું એ તો અવિનાશી એ તો હંસ છે ભગવાનનો હંસ જેના નાના 3 કારમાં લાગે વર્ગને એવું ચૈતન્ય છે જેના હાથ નથી જેના પાવ નથી વિના દૂર માલિક ખેલ આવો ચૈતન્ય પ્રભુ છે સ્વયં જ્યોતિ છે વિતરાગનો ધણી છે પરમાત્મા સ્વરૂપ છે એ આત્માના આગળ આપણા હું કરીએ છીએ કોઈ નથી આપણું અજ્ઞાન તૂણ છે નકર સૂર્યને તમે પ્રકાશ આલો છો ધરતી તમે ઠેરાઈ છે પવનની ગતિ તમે આલો છો અનાજના કણ તમે બનાવો છો કર્મોના દેશ તમે બનાવ્યા છે આ કહો તમે મેળવ્યા છે તારે અત્યારે નેત્રોમાં દેખાય છે તમે દેખાડો છો કોની શક્તિ છે આ ફળ ફૂલ તમે બનાવો છો આ તમે ખાવ તો રોમ રોમ તમે પોષો છો આ કની શક્તિ છે કારણ આવા પરમાત્મા છે એ જો ભૂમિકા સંભાળીએ તો આ કોઈ નથી આ સપનું છે આ સપનાના પાસે આપણને બીવડાવશે ભ્રાંતિના ભાવો આપણા ભાઈ ભાઈ પડકીએ છીએ એટલે આ લોયણ લાખા રાજાને કહે છે કે જાગીને જોહો તો તમને ઈશ્વર મળે જીરે લાખા જાગીને જોશો તો કોઈ એમ કે તારા મેં જાગતા નથી પણ ના મોહ નિંદ્રામાં હું ગયેલા છીએ આપણા અહમની ભૂમિમાં બી ગયેલા છીએ મરી ગયેલા છીએ મોહમાં મરી ગયેલા છીએ નકા આપણ જીવ તો ક્યાંને કહેવાય મરીને જીવાયની જીવ તો કહેવાય જેનું અહમ મરી જાય ના આવો ચૈતન્ય છે સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ જન્મવાનું મરવાનું સદ સૃષ્ટિને સંસાર જ નથી મોહ જમા જગ્યા જ નથી ભાઈ ભાઈ પહોંચતું જ નથી અજ્ઞાનીમાં પહોંચતું જ નથી સૂર્યના રાજમાં દારૂ સદ ને આ વાત તમે ચૈતન્ય આત્માઓ છો એ ભાવ યાદ કરતા
જગતની વાતની જે આપણને ભ્રાંતિ છે ને મોન ને બળાઈ ને હું ને મારું ને દેવ ને દાનવ ને માનવ ને ઇન્દ્ર ને રાજા ને રંક ને ફકીર ને બાદશાહ, આ તો સંકલ્પની સૃષ્ટિમાં ફરીએ છીએ, મનોભૂમિમાં ફરીએ છીએ. ન કે તમારો અજરામર દેવ જરહર જ્યોતિ સત સ્વરૂપ ભગવાન આપણો અંતર્જામી કહેવાય છે. ઘટઘટમાં રમનારો આવો ભગવાન હોભળે તો એના આગળ આ કોઈ નથી. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતો સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતો દૂર થાય. આ સપનું છે. આપણા તારે એ માનો તો મને હું પૂછું કે તમે કોણ છો, ઓળખો છો? સોના છો? આપ આયા સોના છો ભાઈ? આપ કોણ છો? આપ કોણ છો? કોના કોણ છો? શામરદાસ કડિયાદાણા છો? આટલા મિનિટમાં તમે હાસું બોલો છો? હે ના ના, પણ આ સત્સંગમાં આવ્યા છો આજે, તમે પરમાત્માને મળવા નીકળ્યા છો, એ માર્ગમાં તમે હાસું બોલો. તમે કોણ છો? તમે કોણ છો તાણ? હાસું બોલો. હાસુ સરનો માલો એક હાસું તમારું સરનામ બોલો. આટલા મિનિટમાં તમે જૂઠું બોલ્યો, હાસું છો બોલ્યો? કોણ છો તમે? હાસું બોલો. અને ક્યાં ના છો? તો શેટલી દોન રહેવાનું છો? આમાં શેટલી દોન રહેવાનું છે? અચ્છા, આ મૂકીને શું જવાનું છે? તાણે આ બધું જે આપણે માની રહ્યા છીએ, આવો સંસાર મિથ્યા અજ્ઞાનની ગોઠ પડી છે અને હાસું માની ફરીએ છીએ કે હું હાસો છું, હું હાસું બોલું છું, હું ડાયો છું, હું આ ગોમનો છું. પણ તમે બોલો છો હાસું છો વ્યવહાર ધર્મી, પણ દેહના ધર્મી. બાકી તમારામાં જે મને જવાબ આલનારો છે એ કોણ છે? એ ક્યાંનો છે? જો એ ઓળખાતો નથી એટલે આપણે અજ્ઞાની કહેવાઈએ છીએ. આપણે મોહ નિંદ્રામાં ઉત્તમ દબાવવા નથી કહેતો. હા, આપણા બધાનું પોલ ખાતું આવું છે. બધાને પૂછો કે તમે કોણ છો તો કોઈનું ઓળખે ને, અલા તું તને ઓળખીને પછી તું બબુશક જેવો ફરે એને માણસ કહેવાય? એને પૂછો, મને કોઈ પૂછે કે ભાઈ તું કોણ છે, શિયા ગામનો છે, અને હું કોણ ખન જોડું તો તમને શેમ લાગે? રાતે તમારે ઘેર આવ્યો હું અને હું મને તો પૂછવા કે તું કોણ છે, પછી હું પટેલ છું એ ભૂલી જાઉં, પછી કોણ ખન જોડું કે ઓળખતો નથી. એક ભૂલ થઈ કે ભાઈ શિયા ગામનો છે તો ભાઈ કોઈ ખબર નથી. નાતી કોણ છે તો ભાઈ કોઈ ખબર નથી. કેના ઘેર જવું છે તો કોઈ ખબર નથી. રાતવા હોરા વાંધો તમે તારે આ જીવે શું કર્યું છે? આ મનુષ્ય તાર લૂંટાઈ એમ થયો છે. આ તમે આત્માઓ છો ને અમરલોકના રહેવાસી અંશો અમરાપુર જવાવાળા છો ને આ હું ગોઠ ગાલીને ફરો છો? આ અજ્ઞાનને શો હોગવા દો તમે? તમારું મૂળ સંભાળો. તમે તો બધા ત્રિલોકપતિ આત્માઓ છો ને અંશો છો, અમરલોકમાં જવાયેલા છો. હું તમને દબાવ નથી કહેતો, પણ તમારો આત્મા દેવ ત્રિલોકપતિ છે એનો ધર્મ સંભાળો. શરીરના ધર્મે વયા જા. આપણે આપણું જીવન બરબાદ કર્યું, આપણું જીવન બરથા ગુમાયું, બે ભન અવસ્થામાં ગુમાયું. પણ જાગ્યા એટલાથી પ્રભાત તમારો મય અનંત જ્યોતિમય ચૈતન્ય શુદ્ધ સ્વરૂપ સચ્ચિદાનંદ ભગવાન આત્મા છે. અને આ બધા આત્માઓ છે ના, બધું પરમાત્માનું છે. તમે એની જંજાળમાં દબાઈ જાશો. તમને કેને બાંધ્યા છો? જો હું બેઠો તો કેને બાંધ્યો છે મને? જો આવું છૂટો છું બિલકુલ નફરત. આ ઉઠીને હાલ હેવડા મોડું ને રહું દાદારું તો જેમ આ મારા ઘરનો મારે ખુલ્લો છે. મારે ઘેર જતો હોય કુણ રોકે મને? હું મારે ઘેર જાઉં છું. તમારું કોઈ લીધું ખાધું હમણાં ચોરી કરી હોય તો તમે પકડો, પણ ચોરી ન કરી હોય તમે રોકી શકો? કોઈ રોકી ન શકે. કારણ મનખા દેવના અવતારમાં જો ભગવાનનો તત્વ ભગવાનને અર્પણ કરો. આ દેવોની વિભૂતિ છે. બજારમાં આપણે આવ્યા છીએ ભલા આયા. મનુષ્ય અવતાર એ ધન ધન અવતાર છે. કરતાર્થ થો, સારું સારું કરો, બધા જીવોને ઠારો અને તમે અંતરમાં ઠરો. બધા આત્માઓનો આશીર્વાદ મેળવો, નિર્મળ થો, વિનય થો, વિવેકી થો. અને ભગવાન અરે રે ભગવાનને ભૂલેલો માણસ એ તો પશુ કહેવાય. એને મનેકની ગણતરી ન ગણાય. મનુષ્ય શાળે કહેવાય છે કે માનવતાનો ધર્મ સમજે કે હું કોણ, કે જે રામચંદ્ર રામાયણમાં આ પરમાણ આલેલો છે. માનવતાના ધર્મ હું છે કે જો પહેલો તો તું કોણ છે કે તું આત્મા છે. તારા આ બધા તારા આજુબાજુ બધા આત્માઓ છે. શરીર એ તો નશ્વર છે, નાશવંત છે, કર્મનું બનેલું છે ને ગણેલું મુદત્યું છે. આ શરીરમાં તમે એક શ્વાસ વધારે નહીં લઈ શકો. તમે હું ને મારું ઘર ગોમ કરીને બેઠા છો એ તો મુદત્યું છે. એ તો સમય પૂરો થઈ રહેવાનો. ભગવાનનું ભજન કરે એ તો પહેલાં છૂટું થઈ જાય. જો હું હોય છું તમારે પૂર્ણાવતીની હજી 12 વાગે પૂર્ણાવતી કરવાની છે, પણ અત્યારે આ બધા છે ઠેલિયા પોટલા બધા આ ભગત છે કે તમે એમના પર ઠોલા પોટલા બધા સંભાળીને બેઠા છે. કપ પૂર્ણાવતી થઈ નથી કે શકલો ઉડ્યો નથી. એમ તમે સંસારમાં પણ આવારો જેમ હોય છો ને ચેતન જેમ ઘરની ખબર છે. અને હોય બધામાં પ્રેમ છે. જો કોઈથી રાગ દ્વેષ છે
બધાથી હમશે. અને ઘેર જવાનો ઉલ્લાસ કેવો છે? ઘેર જતા કોઈ રોવા બેઠા? તાર તમે અમરલોકમાં જતા? આ સંસારમાં રહો પણ બધા આત્માઓને ઠારો, કોઈથી રાગ દ્વેષ નથી કરો, બધા આત્માઓનો આશીર્વાદ મેળવો. ભગવાને તમને કોઈ તત્વો આ દેવોનો છે અને આ તત્વો દેવોને અર્પણ કરતા રહો. બધામાં નિર્વૃત્તિ કરો, શુદ્ધ ભાવના રાખો અને આત્મા અને પરમાત્મા યાદ રાખો કે તમે આત્માઓ છો અને તમે પરમાત્માના છો. આ તો ભૂલોકમાં પ્રાલબ્ધનો યોગ સુકબાયા છીએ, પછી જતા રહેવાના છીએ. જેમ હું એક સંકલ્પનો લીધો આ ભજપરામાં આવ્યો છું. જો મને આ પસા 60 વર્ષ થયો, અજીતાબેન મને 60 વર્ષ થયો, કારણ અમે આજે ભજપરામાં આવ્યા છીએ. એક થોડું બાજુના વખતમાં 25 વર્ષ ઉપર આવેલા, તે ખબર નથી. આ તો આ ઘર પાછું આજે તો જતા મોકલે આટલા બધા ઘર હશે, કારણ તો આ જો પહોંચો તાર આ ગામ તો બધું બીજું થઈ ગયું છે. તો ભગવાન આપણને 2 દિન જીવતા મેળ્યા હોય તો હારી સમજણ કરાવો. અરે રે તમારો હૃદયનો ધ્રમ વિહાર, તમે આત્મા ભગવાન બેઠો છે એને તમે છેતર હો ને. આ તો 2 દિનના ફુગા છે. જો કર્મ તમારા હાથી થઈ જવાનું. જો કોઈથી દગો કર્યો, જો કોઈથી કપટ કર્યો, જો કોઈથી ઈર્ષા કર્યો, જો કોઈથી વેર રાખ્યો, તો આપણા વડીલા ફરસા બરદા થઈને, કૂતરો થઈને, કાગડા થઈને, હોમળો થઈને, ભૂંડરો થઈને, રેસડો થઈને શેમ કે ગતિ કુશળ નતા. આત્માને તો મનોથી ઘેર જવાની સમજણ છે. એટલો જો મનુષ્ય અવતારમાં જો ઉઘાડવો હોય કે હું આત્મા છું ને પરમાત્માનો છું, આટલી સમજણ હોય તો પરમાત્માના લોકમાં જાય. હું આથી ઘેર જવાની તમને સમજણ છે એટલી જ બસ. આ શો બેઠા છો નોથી તમારું ઘર શો છે આટલી તમને સમજણ છે. એટલી જો મનુષ્ય અવતારમાં આત્મા અને પરમાત્માના હાથે કનેક્શન થાય છે ભાઈ, તો 14 લોકમાં એને કોઈ રોકનાર નથી. પછી તમે ઉપરમ ભાવ ફરો, ઉપસમ ભાવ ને પછી હવના હાથી હેત વર્તો, પ્રેમ ધરો. બધા જીવ પરમાત્માના છે. બધા જીવોની સેવા બનતી વસનથી સેવા કરો, મનથી સેવા કરો, ભાવથી સેવા કરો, ધનથી સેવા કરો, વસ્ત્રથી સેવા કરો. નિરાધાર જીવોને ઠારો. કોઈ એવા આત્મા હોય આ જો ને કે ધારો ના બરદા હોય ફરસિયા કે ધારો ગુણકા લઈ લઈને જોઈશે અને બરદા હા જલા ગાલો લઈ લઈને જોઈશે ને તમે હોય બેઠા છો, તો આત્મા તો તમારામાં છે નહીં અમારે છે, પણ આ ક્રમ સજા છે. જો અત્યારે તમારે જોવું હોય તો આ તમે ક્રમની વાતને ન સમજતા હો તો હું એક જ દાખલો દઈશું કે હું હોય આવ્યો છું આ ભજપરામાં ને જો આ ફૂલો ને આ કંકુ ને બધા મંડપ ને બધા પેલા કરી રહ્યા છે, પણ એક ભૂલ કરું આ પેલા સોરના કોટમાં દોરો છે એમાં હાથ નાખવું હાલ કે તમારી વેટી કાઢી લીધું. સમર વિષમ કરો, તમારા હાથ વેટી છે વેડ એ કાઢી લીધું, પરિણામ છે એવું હાલ. વ્યવહારમાં આટલી ભૂલ થવા થકી આ જીવની શું દશા થાય તમે જોઈ લો. વ્યવહાર ક્રમમાં આટલી ભૂલ થાય તો જો સરકારને બધા તૂટી પડી, પોલીસવાળા આવીને, ફોજદાર આવીને, માસ્ટર આવીને, મામલદાર આવીને આ બધી પબ્લિક ખાહળોનો મેવર હે હાલ જરા જરાજી કો ફૂલો ને ગુલાબની શોખ હોઈ જાય અને મારીને રાહત તારવાળી જાય ને જિંદગી ઊંસું ન જોવાય. તો આટલી ભૂલ આ દશા કરે છે તારે તમે કર્મ કરતા બે બનાવતા આ ગધાડોના આ સજા છે, આ જેલો છે. આમ મોટા મોટા સુકબી પડે છે. આપણે ઘેર બરદા થઈને આવ્યા છે, બેહો થઈને આવ્યા છે, કોઈ લુલા, કોઈ લંગડા, કોઈ બેરા. મનુષ્ય અવતારમાં હોય તો સેવા જીવ શોપ પડ્યા છે, તમને કોઈ નજરમાં નથી આવતું. ઓછો ગાડી રાખીને લગર જુઓ કે બોન બેહો બા. એટલે આ બધામાં તમે કોઈ જો ભાવ વિચાર કરીને દેખ્યો તો આ બધું છૂટું જણાય તમને. ના આ તો બા મહેમાન ગતિ છે, હોય કોઈને રહેવાનું નથી. તમે કામ એ બધા મહેમાન છીએ. સદગુરુ દેવ કી જય. અહંતા અને મમતાનું જે કલંક છે એનાથી જગતનું પૂજા આપણે થાય છે. આ મેલવરી મેલનું આ સંસાર છે અને સત્સંગના યુગમાં રહી અને નિર્મળ થાય અને ભગવાનનું ભજન કરે એ નિર્મળ આત્મા થાય. આત્મા છો એ પરમાત્મા છે. આપણે બધા છીએ એ આત્માઓ છીએ. અર્જુન જાણ સુધી અર્જુન આપણે તો એમ લાગે કે અર્જુનમાં આવી ભૂમિકા હતી કે અર્જુન પેલા ભણ જ નતું, કૃષ્ણને હગા ગણતા હતા. વ્યવહારમાં આપણે માનીએ છીએ એવી માનતા હતી ક્યાં નહીં અર્જુનની. પણ કૃષ્ણના યોગમાં રહેવા થકી, સત્સંગ કરવા થકી પછી યોગતાન લાયકાત આવી છે. કૃષ્ણ ભગવાન કહ્યું કે હે અર્જુન તું યોગી થા. પેલા તો બધા ગાફિકતાના લુસા કરે છે. પછી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે ભગવાન જો તું કહેતો હોય ને ભગવાનને શરણે જીવ થાય એ બધા લોસા છૂટી જાય. સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકુ શરણવરમ. જે દૈહિક ધર્મો છે
એ તો આત્માના ભણ વગર પશુ બુદ્ધિ ના છે, તો અનેકપણાના ધર્મ છે. એમાં તો ગાય હોય, ગોળું હોય, ગધાડું હોય, કૂતરું હોય, મેળાળું હોય, રાજા હોય, રંક હોય, ફકીર હોય, બાદશાહ હોય, દેવ હોય, ઇન્દ્ર હોય, માતા હોય, પિતા હોય, પુત્ર હોય, આ બધા દૈહિક ધર્મો છે. જ્ઞાતિમાં હરહરની જ્ઞાતિ અનેકપણાની હોય, એ તો દૈહિક ધર્મો છે. પણ આ દૈહિક ધર્મો શાંત થતો તું ચેતન આત્મા છે, સચિતાનંદ છે. સચિત આનંદ રૂપ ઘટો ઘટમાં જોયો રે, સચિત આનંદ રૂપ ઘટો ઘટમાં જોયો રે. અને જો જો જોઉં જાય કરું જણાય મારા વીરા રે, બુડતો એ નાવ આ સંસારમાં જે તરસ હસાડે સચિત આનંદ રૂપ ઘટોઘટમાં જોવું, જો જોવું તો એક પરમાત્મા જગત પિતા એના બધા જે છે. સકળ હંસમાં રોમ અમારો રોમ બનો કોઈ ભંગ નથી, પંડ બ્રહ્માંડમાં જુઓ તપાસી રોમ સમો છે નહીં. આવો ભાવ પેદા થાય એ યોગને લાયક આત્મા કહેવાય, બ્રહ્મભાવના કહેવાય. કૃપાળુ દેવે આ ભૂમિકામાં આવી અને પ્રમાણ આપ્યું છે. અને અંતરદશા થા ને અંતર્ધ્વન થા એની પહેલી ભૂમિકાનો ભાવ બતાવે છે કે આ સૂર્ય છે, ચંદ્ર છે, જળ છે, સ્થળ છે, પાણી છે, પવન છે, અગ્નિ છે, વાયુ છે, સર્વભૂત છે. આ બધામાં એક પરમાત્મા રોમધૂમ નિરંતરમાં આવો ભાવ મળે. કારણ વ્યક્તિ ઠીક થઈ જો ત્યાગ સંસારમાં ત્યાગ થાય આવે તો કોઈ જીવથી રાગ દ્વેષ રહે ત્યાં સુધી એના હૃદયમાં ત્યાગ ન હોય. પણ કોઈથી કોઈ નહીં, હવના હાથી એક છે, બધાથી પરમાત્મા ના, બધાના કરી પરમાત્મા. મારું અજ્ઞાન ફગત બંધ ગુણા ગુણા કરતા હમ, મારું અજ્ઞાન નીકળી જાય. અર્જુનના આ ભાવ શું પછી વિશ્વનો પછી સર્વભૂત હૃદયમાં કૃષ્ણ ભગવાન કહ્યું છે કે હે અર્જુન તું યોગી થા અને રણ સંગ્રામ કરી કે એનું મોક્ષ છે કે હું આ ન કરું, આ જીવન જીવવામાં ન જીવી તું પ્રાલપ ના પછી કૃષ્ણ ભગવાન કહ્યું છે કે તું યોગી થા એ તું લાયક થા. અને સર્વભૂત હૃદયમાં હું છું, તું એ નથી. જો અહંકાર દૂર કરી અને પછી રણ સંગ્રામ કરવું, ત્યારે આપણી જિંદગી આ રણ સંગ્રામ છે. ભગવાનની ભક્તિ કરે અને આત્મા ચેતન છે આપણા હૃદયમાં બધાનો એ અહંકાર રહિત ભૂમિકામાં આવે ત્યારે એ અલૌકિક ભૂમિમાં રહીને જીવન જીવાય છે. જે કૃપાળુ દેવતા એ અહંકાર વગરની ભૂમિ, અંતરમાં એટલી નિવૃત્તિ અને શાંતિ અને બાહ્ય પ્રવૃત્તિ. તો પ્રાલબ્ધના યોગો સુક્યા એવા સુક્યા તો ફરી બીજી માતાને પ્રયત્ન ન લેવો પડે. જો આત્મા મરીને ગયા અત્યારે તમે આત્મામાં આવો તો એક પ્લસ અંતિનો સાગર આત્મા ભગવાન તમારા પાસે તમે ભગવાન ના છો. આ લૌકિક સંસ્કારો આપણા પર કરવા થકી આપણે ભ્રાંતિમાં પડી જાય છે. જેમ દોરીમાં હાથની ભ્રાંતિ થાય એટલે માણસ બીતો થઈ જાય. અમારે ઘેર પ્રગટ એવો દાખલો બનેલો, હું નહીં આવેલો બાજી નહીં, અને આ કાળા હાથીઓ કરેલો કે હાલ્લાઓ તે ફાડી નાખેલા હાલ્લાનું મોરંડું આવેલું અને મનારી ઘર મફ્યા દેલું તે લોબું કરેલું અને એક ઉપર આટલું ડૂસકું અને ધારે કામ કરેલું હોય તે કંબાળું ગાવાજો અને આભાર્યું નાગનું ખેણ ને બધું ઠેઠનો બો હા આ મજવાનું શું આવી છે. તો બધો બાયણે હું તો હું નહીં ગયેલો, અમારા ભાઈ નહીં ખીસી ધુલાઈને રોધેલું ને ઢૂરો બાયણે બધા ખાઈને હું નાખી નાખ્યા. 11 વાગે ઘેરા તો કે તમારે તો ઘરમાં મોટો જબરો ભોજન હાપ આવ્યો છે તે ઘરમાં તું રહે નથી બોજો બાબા દાદામાં કદાચ તો બધો બાયણે બેસી રહ્યો છે રોધી ખાધું છે. હશું હું આવ્યો ભલે હાપ તો આવે ભાઈ અત્યારે એવું એમને શું હોય. તો હું આવ્યો તો કે આ જુઓ કે આ ઘરમાં તો શમ છે નહીં, થોડું નખો જાતે ખતો નથી કે પડ્યો છે ને આટલું ફેણ જ દેવો આમાંથી દેખાય ને લાલ એક થોડું પેલું કે આ ફેણ આમ દેખાય વાયરો આવે એના લ પેલું આમ આ હાપલ જ બસ. હું ગાડીમાં એક તમારે ના ના નાખી કે ભાવ કેરી થાય હું પહાડ બહાર નુકસાન છે આપણી. આ ક્રિયા બધી કરીએ શું કહેવાય તારે આ બધી ક્રિયા કરી એ ક્રિયા હે નહીં કહેવાય ક્રિયા કે ગમતીની ક્રિયા આવી હોય. આપડે જોઈને કે થાકી જાય ને તૂટી જાય ને ભાગી જાય ને મરી જાય ને ઓમ કર્યું. અરે ઘોડા આ તો તારો મનનો ફસાદ પકડો છે.
નકર તું હું કરતા હતા ત્રિલોકપતિ ભગવાન છે, તું આત્મામાં ભ્રાંતિ નથી નાખ, અને તું આત્મા છે અને તું પરમાત્માનો છે. પરમાત્મા તારો અંતરનો સખો છે, અને સર્વ હૃદયમાં ઘટ ઘટમાં આવું પરમાત્મા બિરાજમાન છે. આ બધા આત્માઓ છે. આપણે મહેમાન આવ્યા છીએ. વર્તમાન સુધાર, વર્તમાનમાં તું શાંતિ આવ, વર્તમાનમાં તું સ્થિરતા લાય. આજની તારીખ તું બદલ કે આજે તું આત્મા છે અને તું પરમાત્માનો છે. બધું પરમાત્માનું છે. વાયુ વાય છે એમાં સત્તા એની છે, સૂર્યપ્રકાશ છે એમાં સત્તા એની છે, ધરતી માતા છે એમાં સત્તા એની છે, અગ્નિ નારાયણ છે એમાં સત્તા એની છે, અનાજના કણ બને છે એમાં સત્તા એની છે, પરુમાનો દેહ બને છે એમાં સત્તા એની છે, તું ખોય તો રૂમ પહોંચો છે એમાં સત્તા એની છે. આ ફળ ફૂલ બધા તું ભોગવું છે, બધામાં એક પરમાત્મા છે. ત્રિલોકપતિ ભગવાન આવો ભાવ થાય તો તારો ભગવતી છે. તું ના ધીમત ખરી નકા તો જીતો જન્નત જશે. હું જ સદગુણ ધૂન. અને શાસ્ત્રોમાં પ્રમાણ આવ્યું છે કે આ હું કરે છે એની વિતાલ કયું, પ્રેત કયું છે, ભૂત કયું છે. આપણા ભગવત સત્તા વંશાય છે એમાં હારામાં હારું અનુવર્ણન આવે. પરીક્ષક હાથ ધન સત્તા વંશાય એમાં હાથ ગોઠાળા વહાળાનો ધૂન દુકાળી બે હારો છે. ધૂન દુકાળી નો મોક્ષ હાથ ધન નો. તો આમ આ ધન દુકાળી તમે ઓળખો ને. જો પરીક્ષક તો પરીક્ષક હતું, તાર મોક્ષ તો પરીક્ષક તો થવાનો તો ધન દુકાળી ઉતર્યો શ્રાવણ બેસતો પાદર ઓરે, ઉતર્યો શ્રાવણ બેસતો પાદર ઓરે, બેગા ડમર ચત સવૈયા જો આ જો મારી ગોઠ છૂટે તો આરમ પારા નહીં મય બારા નહીં જાય નહીં છાના. તમારા ભગવાન સિવાય આ વિશ્વ કોઈ નથી. તમારો ભગવાન અને તમે અર્થપરસ આપોઆપ મિલ જાય. આપણને અત્યારે ભ્રાંતિ વધે છે ત્યાં સુધી આપણે બીજું ને ત્રીજું ને મારું ને તારું ને અનેક પણ થાય છે. પણ જો અંતરમાંની ભ્રાંતિ રહી તમે આત્મામાં તો એકલી શાંતિનો સાગર છે અને ગુણોનો ભંડાર છે. ભગવાન તમે જેવો કહો છો એ ભગવાનની ભક્તિ જાણે તમારા હૃદયમાં છે ત્યારે તમારા હૃદયમાં એકલી શાંતિ અને ક્ષમતા થઈ જાય. જો ખરી વાત છે ભાવ, ન્યાયની વાત છે. ન્યાયની વાત છે. તમે કેમ કરો છો? ઓટલી પર બેહ્યા પેલા દેખાય ને પાછળ ના દેખાય. જો આપણા બધામાં આવું હોર તારીખ બનાવું કોઈ કેવું ન મના. અને જો કોને દબાયો પરમાત્માના લોકમાં જવું હોય તો આને દબાઈ દેજો. આ જે અજ્ઞાન નું હું થયું છે એ આપણે 84 ની પરિસ્થિતિમાં ફેરવે છે. હું કરતા ને હું ભોગતા ને હું ધણી ને આ મારું ને આ ભાઈ ને આ ભાઈ ને આ ગામનું ને આ દેશનું ને આ કાળનું ને આ બધું શું છે માનસિક આપણા કલ્પિત ભાવો જણાવે છે. તો એનો ભેદ તમે કરો. પરીક્ષકને સુખદેવ હાથ ધરીને મોક્ષ થાય જેવી પછી પૂછ્યું છે કે તમને જ્ઞાન થયાનું પ્રમાણ આજે તમને નાગ રહેવા આવે તમને ભય લાગે? તો પરીક્ષક કી જે નાગ ડહ એ ભૂમિકા રહી નથી. હું તો આનાથી અલગ અલગ છું. બધા ત્રિલોકપતિ જો ઊની જગ્યા જ નથી, બધા સરાસન ભગવાન જ છે. પછી હે ને હું નાગ ને હું ડહ ના આ તો લગરું છે કે આ તો મરી ગયેલું જ છે. મરદું અત્યારે તમે એમ ન મળતા કે પછી મરી જાય નાગ ડહ્યા પછી અત્યારે મરેલું થઈ જાય. આ લુગડો છે આપણો અત્યારે આપણે પહેરીને ફરીએ છીએ હાલતો ચાલતો લાગ્યો નકર લુગડો જળ શકે તારા આ શરીરો છે કે એ તમે લુગડો પહેર્યો છે એવું છે નકા હાલે મરદો છે ખબર કરેલો હાલે આ શરીરો છે બધો મરદો છે. ઓનું મન ગુમન ન કરતા, ઓનું ખોટો મોહ ન કરતા અને સેવા છૂટા ફૂટા થઈ અને નિર્મળ આત્માઓ થઈ આ બધાનો સંબંધ રાખો. વૈરાગ ભાવ રાખો. કરી આવા આપણા આત્માઓ અમર લોકના રહેવાસી અને આવા સત્તામાં સતાઈ જાય છે આપણે. પછી પૂછ્યું સુખદેવે કે નાગ દહે તમને ભય ન લાગે? તો કે ના, હું જે ચેતન અવિનાશી છું, સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. જન્મ મરણ જ નથી, દંગ રાત જ નથી, ભય બાય જ નથી, બે પણ જ નથી. એ પરમાત્મા છે અને નામ ભગવત સત્તા કહેવાય. તો કે તમારે ખાવા પીવાની ચિંતા, તમારી સેવા કોણ કરે? કારણ કે આ સૂર્યદેવ મસાલા હારી ભર્યા છે. આ દેવો મારી સેવામાં હાથ દેવું ભરેલા છે. પવનદેવ વાયરા ડોળે, અન્નદેવ મારી રક્ષા કરી આપે.
ધરતી માતા મારા પાવ મળવા પથોણું પાછી મળ્યું, આકાશ દેવ બધો ગુંજી રહ્યો છે, અગ્નિનારાયણ મને ગરમી ઠંડી પૂરી કરી, તો આ હાથ દેવો મારી સેવામાં, મને કોઈ ચિંતા નથી. જો શરીર છે એની સેવામાં હાથ દેવો બધા લાગે ને મારો આત્મા તો હું ખોળવા ધરતો જ નહીં, બધા તૂટ છે, બધા ભગત થતા જ નહીં. તમારે મારા ભગત થતા થાય તો શું થાય? અમન તો અમને દફતર છું પછી મજા તો મળવાની હોય. આત્માનો આનંદ છાણા આવે છે. અહંકાર હોય ત્યાં સુધી તો અહીંયામાં ઓળી ભડકા ખાવા હોય, પીવા હોય, પૈસા હોય, ટકા હોય, ધન હોય, વૈભવ હોય, પણ કોઈ કઠોળ વસન બોલે તો તમારા બોલવા બાયોના વાળા છે કોઈ ને બાયોના વાળા એક લગે જો કોઈ કચકો બોલે તો ફુંગળી ફળો થઈ જાય ને કેળે તો ઝેર થઈ જાય. પુરુષોમાં તો નહીં થતું હોય. આપણે પુરુષો તો બધા સોના ખરા ગણગાયા, આપણે તો ભાઈ ક્રોધ કોઈને નહીં થતો હોય. અભિમાન ક્રોધ થાય ને. પુરુષ કેને કહેવાય? પુરુષ કેને કહેવાય? દરિયા જેવા થો, ધરતી જેવા થો, સમુદ્ર જેવા થો, ક્ષમાવાળા થો, શાંતિવાળા થો, સંતોષી થો. ડુંગરાજી જેટલો ફૂલ લઈને આવ્યા છો, જુઓ થોડા જણ પૂન આ जुग दो दिन का मेरा सब सलाह थड़ी का खेला तारा संग नहीं आવો ધેલા વર્તમાન ક્રમ બગાડ્યું તો રોતે નહીં આવડે રોતે. આ હેડીમાં કૂતરો હું તમે પર વેરાગ થાય છે. આ ભૂલ રડો ફરે છે, આ વોદરો તમારા હેતના પાખે થઈને ફરે છે. આપણા વડીલા છે, ભૂલો પડેલો વિશ્વ જાય આપણે એક માણસ હોય ભૂલો પડેલો હોય કેને કહેતા તમે પત્તો નથી મેળવ્યો, તમે કોણ છો? ચોથા ખેતી કેમ રહેવાના છો? ઘરનું ગામનું મારું કરીને બેઠા છો, ખબર છે? શરીર મૂકીને શું જવાનો છે? આજે કોઈને ખબર હોય તો હું સ્વાદ કરો તો કોણ છે? ચોથો આવ્યો છે. શેટી દોના શરીર મરવાનો છું, હું મારું કરીને બેઠો છું ને શરીર મૂકીને શું જવાનો છે? મોનાર અવતારનો આ મુખ્ય પાયો છે. તમારો મળ્યો દેવ ત્રિલોકપતિ ભગવાન સનંદુતિમય સચિદાનંદ આત્મા પરમાત્મા સ્વરૂપ એના ઉપર આ વિશ્વ રચેલું છે. તમારું મૂળ બાળક એટલે તો ઘણું ભરાય. બધા તમે જો નેસી કરો, નેસી વોશ કરો ને પરથી ઉતરી પડો અને આત્મામાં આવો તો આ ઘણું પાછું. તો અહંકારની ગોળી આ ન, આ અહંકારની ગોળી થયા છે. આ હું આ બેઠો છું, આ નકલી છે, શરીર નકલી છે ને આ બીજું નકલી છે. તો બે નકલી મારા પાસે, તમારા પાસે એક જ નકલી છે. તો તમારામાં તો ત્યારે દાસ ભાવ છે, પ્રેમ ઉત્પન્ન થશે તો બંધવાના ભાવ આવે. શરીરની તમે નશરમાનું છે, નિરાભિમાની કરી છે ને હું આ બે બહુ આગળ છું. જો આ એ નકલી છે, નાશવંત નતું શું છે અને મટી જવાનું છે. મારો આત્મા દેશ એ અલૌકિક છે. જો તમારા મારા હાથી જે નાટો છે, વ્યવહાર આપણે વાતો થાય છે એ તો અલગ લખી આત્મા સચ્ચિદાન એ તો પરમાત્માના ગણ છે. પણ આ બે માં ભૂલ ખાઈ ગઈ તો મારા જોઈએ નકલી થી ઉતરે તો અસલમાં આવે. અને તમે બધા મોન બળાઈ ને અભિમાન મોટાઈ ને મારું ને તારું ને ખાઈ જવું ને લઈ જવું એ તો મનોભૂમિ ના ભાગ, એ તો 84 ના માર્ગ. ક્રોધ થાય, ઈર્ષા થાય, વેર થાય એ 84 ના જમશે હાથિયા. આપણા આત્મા ઉપર આ સજમ છે, આ સજમે પકડેલું સાજી આ દૂધ થી બેઠેલા. જો સત્સંગના યુગમાં રહી અને નિર્મળ થઈ અને આશુરોન કાઢી મેળો અને ઉઠાઈ મેળો અને દયા લાવો, દયા દિલમાં લાવો, જીવ દયા લાવો. તમારું માં જીવ બેઠો છે ઠગાઈ જશે. આ તો કુપોબાઈ વાત નથી, જતુરો ઉપર હે. જો આ મેરાવણ નતું તો અનમ પુનાવતી થાય છે. એમ આ જીવન નતું. આપણે ગણીએ કે આપણે મોટા થઈએ છીએ અને પળા થઈએ છીએ એનાથી બધું આ કરીને આમ કહ્યું. પણ આ સંસાર એક સપનું છે. આ સૂતું સપનું છે. પેલું સપનું જૂઠું કહેવાય અને આ હાથું સપનું છે. તો આમાં ખોટો મોહ નથી પડવો અને આત્મામાં રમો, આત્મા ભાવ રાખો, ભાવમાં હંપ કરો. અને આ વર્તમાન સુધારવા હારું ક્રોધ જેવો કોઈ છેલ્લી ગતિ ન મારે. જો ક્રોધ એનો છેલ્લી ઉપમા આલેલી છે, ભંગ રોકાયેલો 84 નાગની એની મળી. જો દારૂ એ મમા પી નાખો ગતિમાં જવા. દારૂ આજે પીધો હોય અને 6 મહિને આ ચેતનમાંથી ને કહે એને સીધું ડાયરેક્ટ નથી પીધું પડે. આ રામજી બાપાનો વાક્ય. દારૂ એ મહાન એના જેવો કોઈ પેલો નથી.
મમતા અરે મનખા દેવના અવતારમાં મમતા જાય તો ક્ષમતા આવે. તમારું જો અહંતા ને મમતા છે આ ઝેર છે. કૃપાળુ દેવું તો અહંતા ને અને મમતા ને અધર્મ કર્યા. અધર્મના પગથિયા થયો અહંતા ને મમતા. અને અહંતા ને મમતા બે જઈ અને તમે આત્મામાં આવો. આત્મા તમે આત્માઓ છો. હું પ્રતિજ્ઞાપૂર્વક ભગવાનના બોધ વચનોના આધારે આ તમારા આગળ રજૂ કરું છું. જો આપણા માથે આરતીના રોજી બાપુ હતા એને તો પૂજા કરી બતાવી છે. આ પરભાવનો મોહ જીવનના અભિમાન આવ્યું જ નથી. રમની કીડીઓ રમના ખેત સુખી ભરીએ બધા પેટ પૂજા પૂજા પાવના પછી તુરીનો લગાવના. આ ભૂમિ લાલની સર્વભૂમિ ગોપાલની. આપ તો લગી આપદા સંશય તો લગી શું હું થઈને ફરો તો તમારી આ ઉપાધિ તો રહે છે. અને જો તમે નિર્મળ થો અને પૂરી જગ્યાએ પૂરું થાપો. મન તારે ઠેકાણા હરીને ઘેરાવા દે. 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 એવું સમજો તુમા સુખ થાય બીજો નથી બોલાતો. 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 મન તો દરિયાની લહેર સમાન છે. 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 લહેરી સામા તો સમુદ્ર દેખાય બીજો નથી બોલાતો. 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 આગલા પુરુષે પ્રમાણ આવ્યું છે કે મન તારે જે પણ તું હું થઈને ફરે છે એ તારો આત્મા તારું છે. ભગવાનનું થા તું નથી તે છે. ભગવાનનું રાજ લાય. હું ને મારું રાજ છે એ જ્યાં લોકો પોષે. અને તારા હૃદયમાં જો ભગવાન આયા અને બધું તું અને તારું આવ્યું વાહ વાહ મજા આવી. મનખા અવતારની મોજ બધા ભક્તિ જાણે મળી છે મની છે. તો હુંની જગ્યાએ તું થઈ જાય પછી તુહી 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 તુહી. સૂર્યમાં તું, ચંદ્રમાં તું, પાણીમાં તું, પવનમાં તું, ધરતીમાં તું, આકાશમાં તું, સર્વભૂત હૃદયમાં તું. સર્વ તારું 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 તને અર્પણ કરવું અર્પણ કરવાના પાસે દયાળુ નો ગમ દીધેલો તો મને યાદ આવી. ઓહો હે ભગવાન આવો તું દયાળુ છું. હે દાતા તું દયાળુ છું. આ દેહ મને ધનમાં દીધો છે. આ સૂર્ય અને ચંદ્રના રત્નોથી ધનમાં આવ્યો છે. આ દિશાઓ પૂજી રહી છે. પવન વાયા દોડી રહ્યો છે. અને દેવ સર્જ્યો છે. આવા જાત જાતના પદાર્થો જે પરમાત્માથી ધનમાં આવ્યા છે. બહેના બનેલી દૂધ મારા જન્મ તો પેલા દૂધ એ પરમાત્મા એ દિન દયા નિત્યનું ભોર. આ બધું તારું તને અર્પણ કરવાના એ ભક્તિ. અરે ભગવાનની ભક્તિ કરીએ અને દેહ ભાગ ભાવી રહે. ભગવાનની ભક્તિ નથી. ભગવાનની ભક્તિ કરે એ અંતર આત્મામાં આવી જાય. આ તો નકલી છે, ખોટા છે. આ તો ખાલી ને નાશવર છે. આ ચિતરેલા ખોટા તો રહે અને આ ખોટા તો મટી જવાના છે. શરીરનો ભરવો રાખે મોટી ભૂલ ખાય છે. શરીર એ તો નશ્વર છે, ગણેલા દંડનું છે. ખોટી મુમત કાઢી નાખજો. જે ઘેર વાહો વણાશો માતાઓ કે પુરુષો અરે બાપ તમે ખ્યાલ નથી થતા કે તમે કેટલા ગુના ગણો તો તમારા લેખપત્ર છે.
તો હેના જતા રહે તે તમે કરો. તમારો આટલો કઠોર ને હેને થઈ ગયો. તમે એક લગત તપાસી દો તો પોતા ડગરી જશે. સ્વદોરી ઊંટ અને પેનું હેના જોડે જોડ કરો છો. હું શ્રમ આવ્યા તમે ચોથા આયા સીધો રહેવાના સ્વ જવાના તો પતતું જ નથી. અરે આવા બે ભણ અવસ્થામાં જગતમાં આપણે ફરીએ તો આપણને પૂર્ણ સદગુરુના બાળ છે. સદગુરુના બાળ તો એવો હોય આટલું પ્રમાણ લેલી હું કોણ છું, ત્યાંથી થયો છું, સ્વરૂપ છે મારું ખરું હું અને એના સંબંધ વર્ગીયો છું. જેમ હું આવ્યો છું આ ભટપરામાં પણ મને ખબર છે વ્યવહારિક તો હું ગોધમજીનો છું, પટોલ છું, ભટપરામાં આવ્યો છું, દર્શનના કારણે આવ્યો છું અને આમાં પુનરાવર્તિત થાય મારે ઘેર જતું આવ્યું. આટલી સમજણ છે તો તમારા ભટપરામાં ભૂનો પાછળો ની અંદરની ગાદીઓ ગોઠવો તો મારે એવા જો આ સુખો સુખો દઈ દે. આ તમારા વચ્ચે શું તમારું ભટપરું મારામાં નથી. ભટપરામાં હું છું આ બધા ફરું છું કે ભટપરામાં હું ફરું છું. ભટપરું મારામાં રચીએ નથી. એક સંકલ્પ જ બધો ખબર દર્શન કે લીએ ઘરમાંથી ગોમાંથી નવમાંથી રૂપાથી કોઈ નથી. જો મારે હું પડે છે આમાં પણ હું મારા આત્માના ગાય ઉપર પરમાત્માના નામ ઉપર પરમાત્માની ગાદી ઉપર અમારા ગુરુદેવના નામ ઉપર એના શરણે એના ગુરુના મહિમામાં એ પરમાત્મા છે એના આ જીવ છે એવા દેવોના દર્શન કરવા તમારા બધાના દર્શન કરવા છું. ફક્ત હું આત્મા 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 તમે આત્માઓ તમે આત્માઓ આપણા પરમપિતા પરમાત્મા આવા ભાવ વજે મોરું છું. તમને હું કોઈ થતું નથી. હું પુરુષું તો નકરો છું. જો હાલ હેડ ગામડું તો કોઈ નહીં અને સાત દાડા રૂ તો કોઈ નહીં. કારણ કે તમે સંસારમાં રહો પણ સંસાર તમારામાં ન રહું જોઈએ. જેમ હું ભજપરામાં છું પણ ભજપરું મારામાં નથી. કારણ કે તમે સંસારમાં રહો પણ સંસાર તમારામાં ન રહે તો સતમો સંસાર કહેવાય. સતમો સંસાર થાય એને વેદના ન થાય અને ચિત્તમાં સંસાર હોય એને જપવા ન દે. ખાધર પીધર લીધર દીધર પૈસા ટકા ધન વૈભવ હું કરું રે હું કરું રે હું કરું રે હું કરું રે જપ ન એકલો શાંતિનો સાગર છે. મેરું ડગે પણ જેનું મન નો ડગે ભલી ભાગી પડે બ્રહ્માંડ શાંતિનું સાગર ગુણનું ભંડાર અદભુત દેવ. આ સૂર્ય ચલંતા પૃથ્વી ચલંતા પવન ચલંતા મેરુ ચલંતા આ બધા ચલંતા છે. આત્મા છે અવિકર છે. ડગર જાય ના શું આવે આવો તમે આત્માઓ છો ને તમે ભગવાનના છો. મદાનસા માતા તો એને બાળકોને આ બોધ કરી અને ખેરાયા છે. જहाँ कल्पना जल्पना कहाँ मानो दुख થાય જहाँ નહીં કલ્પના જલ્પના तीन वस्तु पाई એકલું અમૃતનું પાન કરી બસ મસ્ત ફકી થો. ભગવાનમાં મસ્ત થો, ભગવાનમાં રમો, લો જો ખો ખરાવો. પોતાનું અભિમાન દૂર થઈ જાય એવી તમે ક્રિયા કરો. ભક્તિનું નામ કહેવાય કે જે કર્મ કરવાથી આપણો આત્મા બંધનમાંથી મુક્ત થાય. તપનું નામ કહેવાય જે તપ કરવા થકી આપણી વસ્તી બાહ્ય ભાવથી વટી જઈને આત્મામાં લીન થઈ જાય એ તપ કહેવાય. જપનું નામ કહેવાય કે બાહ્ય વસ્તીમાંની વસ્તી મટી જઈને આત્મામાં લીન થઈ જાય, શાંતિ પામી જાય. તમે જપ તપ છે ને જપનું તપ ગણો. જપ એનું નામ કહેવાય કે વસ્તી જતી જઈ. આ અહંતા મમતા છે એ સંકલ્પ વિકલ્પતા ગોળી સડેલા છે, શાંતિ નથી. અને આ પરથી ઉતરી પડો અને તમે આત્મામાં આવો તો વિતરાગ નો ધણી આત્મા. વિતરાગ કર્યું નથી ને કરવાનું નથી. એકલી શાંતિ છે ને ગુણોનો ભંડાર છે. તમે બધા શું કરો તમારા આત્માદેવ તમારું શું બગાડ્યું છે? એક તરફ તમારા આત્માદેવ ના નજર કરો. હે આપા પણ મૂકે એ પરમાત્મા રમે. આપ ત્યાં લગી આપદા સંશય ત્યાં લગી સુખ. આ ભૂમિ લાલ ની તો સર્વ ભૂમિ ગોપાલ ની. તોળે દોસ્તી તોળે રે એ સંતો ના લીલા લે. પછાણ થાય કે તમે આત્મામાં હકારા થયો. તોડે દોસ્તી તોડે વેર એ સંતો ના લીલા લે. પણ તમારો આત્મા એવો અસંગ વિતરાગ અલૌકિક અદભુત નિરાહારી શુદ્ધ ભૂત. આ તમે ખો છો ને પીઓ છો એ બધા શરીરના ધર્મો છે. તમારામાં દેવ બેઠો છે જ્ઞાતા દ્રષ્ટા એ નિરાહારી છે, વિશાચિત છે, અવિનાશી છે. જો જન્મ નથી, મરણ નથી, સૃષ્ટિ નથી, સંસાર નથી તો એ બધા બીજાને માતાઓ કે બાળાઓ હો એ પૂર્વ અજ્ઞાન ભાવનો જે ક્રમ બધેલો હોય પ્રાલબ્ધના યોગો સુખો. પણ તમારામાં દેવ નામનું તત્વ એવું છે કે એનો સૃષ્ટિ સંસાર છે, અનાહારી દેવ છે.
જેના હાથ નથી, જેના પાવ નથી, જેના દુર માલિક ખેલે, અહંકાર મન ઇન્દ્રિય કર્મથી ભિન્ન ચૈતન્ય તમારું સ્વરૂપ સ્વયં જ્યોતિ. એ સ્વામિયાની સાતરે સુરતા તોલે રોલે શામળિયાની સાતરે સુરતા તોલે રોલે શામળિયાની સાતરે સુરતા તોલે રોલે શામળિયાની સાતરે સુરતા તોલે રોલે ત્રિપુટીના ગાતરે અનુભવની વાતો કે ત્રિપુટીના ઘાટરે અનુભવની વાતો કે ત્રિપુટીના ગાતરે અનુભવની વાતો કે ત્રિપુટીના ઘાટરે અનુભવની વાતો કે નવી દ્રષ્ટિ 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 ગુરુ વસને અમૃત વૃષ્ટિ ગુરુ વચને અમૃત વૃષ્ટિ ગુરુ વસને અમૃત વૃષ્ટિ ગુરુ વચને અમૃત વૃષ્ટિ ત્રીજું લોચન ખોલ્યું રે સુરતા તોલે રોલે 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 અજાપીટી સિંહ થયો અજાપીટી સિંહ થયો અજાપીટી સિંહ થયો અજાપીટી સિંહ થયો પોતાને લયો પોતાને લયો પોતાને લયો પોતાને લયો વાઘી સુરના સુપાયો રે સુરતા તોલે રોલે વાને સુરના દુભાયો રે સુરતા તોલે રોલે વાઘી સુરના સુપાયો રે સુરતા તોલે રોલે વાદળી સુરના દુભાયો રે સુરતા તોલે રોલે પરાપરથી આવે વાણી બરાબરથી આવે વાણી પરાપરથી આવે વાણી બરાબરથી આવે વાણી થોતો પોતો ભરે પાણી ચોથો પોતો ભરે પાણી થોતો પોતો ભરે પાણી ચોથો પોતો ભરે પાણી પ્રથા જ ઊભી વાટે રે સુરતા તોલે રોલે પ્રકાશ ઉભી વાટે રે સુરતા તોલે રોલે પ્રથા જ ઊભી વાટે રે સુરતા તોલે રોલે પ્રકાશ ઉભી વાટે રે સુરતા તોલે રોલે અપાર દરિયે મોતી રસ અપાર દરિયે મોતી રસ અપાર દરિયે મોતી રસ અપાર દરિયે મોતી રસ હંસ હોય તે મોતી રસ હંસ હોય તે મોતી લેસ હંસ હોય તે મોતી રસ હંસ હોય તે મોતી લેસ મુખ દુખ જાય બાગી રે સુરતા તોલે રોલે દુઃખ દુઃખ જાય ભાગી રે સુરતા તોલે રોલે મુખ દુખ જાય બાગી રે સુરતા તોલે રોલે દુઃખ દુઃખ જાય ભાગી રે સુરતા તોલે રોલે ચંદ્રમાનાથી સૂરજનાથી ચંદ્રમાનાથી સૂરજનાથી ચંદ્રમાનાથી સૂરજનાથી ચંદ્રમાનાથી સૂરજનાથી મોટી સૂરજ ભણે રે સુરતા તોલે રોલે કોટી સૂરજ ભણે રે સુરતા તોલે રોલે કોટી સૂરજ ભણે રે સુરતા તોલે રોલે કોટી સૂરજ ભણે રે સુરતા તોલે રોલે વૈરાગીને ગુરુ મળ્યા હતા વૈરાગીને ગુરુ રહ્યા વૈરાગીને ગુરુ મળ્યા હતા વૈરાગીને ગુરુ રહ્યા હવે તો ના પડે પાછા 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 નારાયણ કેલે રે સુરતા તોલે રોલે નારાયણ
ન્યારા રહીને ખેલ રે સુરતા તો લેરો લેસ સાંભળ્યાની સાથે રે સુરતા તો લેરો લેસ સોમરિયાની સાથે સુરતા તો લેરો લેસ સાંભળ્યાની સાથે રે સુરતા તો લેરો લેસ સોમરિયાની સાથે સુરતા તો લેરો લેસ આપણે બધા છીએ એ ભાગ્યવતી વાળા છીએ એટલે તમારો ત્રિલોકપતિ સ્વામીઓ ભગવાન હૃદયમાં ત્રિલોકપતિ ભગવાન છે એના હામી સુરતા જોડો તમારી વચ્ચે વાળો એવી વરાતીઓ વાળી ઘેર લાવો મારા વીરા હાથા જાપ જપો ગુરુ માર મુક્તિ ના દાતા એવી વરાતીઓ વાળી ઘેર લાવો મારા વીરા હાથા જાપ જપો ગુરુ માર મુક્તિ ના દાતા આપણે રખડતા અને ભટકતી વૃત્તિ કરી છે પણ તમે નિર્મળ છો શાંતિ પામો ઠંડા છો ને તમારો આત્મા દેવ ભગવાન છે એનો દરવાજો ખુલ્લો કરો અંતરનું દ્વાર ખુલ્લું નહીં કરો ત્યાં સુધી ભેરથી ફૂટો પટકી પટકી મર્ગની ના ભીમો પથરી હોય છે અને ચારે ફૂટો પટકીને મળી જાય છે એમ તમે ભગવાનના માટે સમજતા હાલાત કરો પણ જ્યાં સુધી તમે પરબારથી વળી અને નિર્મળ થઈ અને અંતરનું તમારું ત્રિલોકપતિ ભગવાન સાંભળો સોમરીઓ સરદાર સિરતાજ ભગવાન જેને કહેવામાં આવે છે સચ્ચિદાનંદ એના હાથથી સુરતા નીવડે ત્યાં સુધી આ પ્રમાણ નહીં જાય તો શાંતિના સાગર ભગવાન બધામાં ઘટઘટ મળશે આવો ભાવ લાવી અને નિર્વેર વર્તી કરો વેર વર્તી રહી જો તમારા માટે કોટા પાછળ એના માટે તમે ફૂલ પાછળ જો હમણાં પૂર્ણ માર્ગે જવું હોય તમારા આત્માનો ભય મુક્ત કરવો હોય ભગવાન તમારા હૃદયમાં છે મનુષ્ય અવતાર એ છેલ્લો અવતાર છે તેથી મળતો નથી અને આ મેળાવાનો સિદ્ધાંત એક જ છે તમારા રામજી બાપુ નાથુરામ બાપુ અને કૃપાળુદેવ આજના ફોટા આપણે ભરાયા છે એ પુરુષો સ્વરૂપ સ્થિતિમાં મસ્ત થઈ ગયા આવું તમારું સ્વરૂપ તમારા પહાડ છે ઈઓને વર્તી વાળેલી હમન કુંભનું દફતર ગુમ કરી દીધું સુરતા ભગવાનમાં મેળવી દીધી જો ભગવાન જુદા ને હું જુદું મટી ગયું જીવના શિવ નારાયણ અને પુરુષ પુરુષોત્તમ થવાનો આ માર્ગ છે શાસ્ત્રો પુરાણો વેદો પોકાર પાય નીકળી છે પરમાર્થના માર્ગે જોવ અને બાર નીચો શુદ્ધાચરણતા નહીં પાડો તો પરમાર્થ નગર ફરવાનો નથી સ્વભાવ સુધારો સ્વભાવ બદલો અરે જો કોઈ નથી તો તમે રંગરાગ કરો છો તમારો આત્મા દે તમારો અહંકાર થાય વખત ભગવાન જીવના અહંકાર થાય એ વખતે ભગવાન કકડીના કારણ જીવ છે બધું મારું અને સોળ થઈને કે હું છું અને મારું આધારી થઈને બેઠો છે આ ગંડા પુષ્પ હું બેઠો છું અને કૃપા દેવા ધ્રમ કર્યું છે રાક્ષસી ગુની કહ્યું રાક્ષસ જીવને કહ્યું અહંકાર હોય એ રાક્ષસી પામે ગમે એટલું મળે તો શાંતિ જ તમને સુખ જ ધન વૈભવ કેટલા મળ્યા જો ખાવા નતું મૂળ હવાઈ ખાતો હતો મજૂરી કરી ખાતો હતો તારી સ્વામી નાખવા માંગ નથી પણ તમારા અંતરમાં હૃદય પર હાથ મૂકીને પૂછી જુઓ કે શાંતિ છે તમારું નમ્રતા છે તમારા નિર્ણયમાં નિર્મળ ભાવ છે અરે એ ગરીબ ના હવે તમારી નજર છે કોઈ ગરીબ બનો હોત તમે મળ્યો કોઈ નિરાધાર જીવન તમે ખાયા બીજા જીવોની સેવા માટે આ દેશ તો ભગવાન આપણને બંધ કર્યું છે તમને જેવી દિશથી કોઈ દીધી હોય એવા ગરીબ હોય કોઈ નિરાધાર હોય કોઈ અબરાઓ હોય કોઈ એવા જીવ હોય એવા આત્માઓનો આશીર્વાદ મેળવો પોતાનું અભિમાન દૂર કરે એનો ભક્તિ કહેવાય જો તુલસીદાસ હતા ભગવાનની ભક્તિ કરી તો અભિમાન ઘડી મટી ગયું શોખ થયા ભગવાનના દાસોના દાસ દાસોના દાસ કારણ કૃપાળુદેવ જે બીજા મહાવીર અથવા તો રોમન હોઈ શકે છે આવું વિતરાગ જ્ઞાન હતું તો સર્વજીવોના દાસ છીએ દાસોના દાસ જો આ એનું કર્મ તો ભગવાનની ભક્તિ આવે તારી જીવમાં નમ્રતા શક્તિ આવે છે હે પ્રભુ દેનાનાથ દયાળ દોષાનંતનો ભાજન કરુણા શુદ્ધ ભાવ
છે પણ વિચાર કરતા નથી. ભગવાન યાદ આયા એટલામાં દીનતા અને દાસત્વનો ભાવ આવ્યો કે હે પરમાત્મા, આ બધું તારા રૂપ છે, આવું મેં માન્યું નથી. હા, આપણે બધા છીએ કે આ વિશ્વ કેનું બનાવ્યું છે ને આ બધું કેનું છે? આ તે બધા ધણી થઈ બેઠા છો, પણ કેનો તત્વ, કેનું પાણી છે, કેનો પવન છે, કેની ધરતી છે? હે, અનાજના તન કોણ બનાવે? પવન કોણ ગતિ આવે? આ તમારો દેશ શક્તિમાં દેખાય છે, કેનો શક્તિ છે, કેનો પ્રકાશ છે? કોણ પ્રેરણા કરે છે? આમાં બધા ગોઠવા સોય ગોઠવા, કોઈ ન જાય જગ્યાએ તમે ગોઠવા જા. હે, લગર ફોકા કરતા વિચાર કરજો, ભગવાન અર્પણ કરતા કરજો. અભિમાન મારજો, અભિમાન તો 84 દેવી જનારો છે. તો જે ભક્ત કોટી થઈ એ બધામાં દાસો સંભાવે છે અને માનતા જે ભગવાનના દાસ હતા. જો બળતું એટલું હતું, 7 સમુદ્ર સુસુલિયા દૈત્યોની બધું કાળ રજા નથી મારા રામની નહીં તો ટોળું લંકો કોટ. આટલું બળ હતું પણ એક પળમાં અહંકાર, એક રૂમમાં અહંકાર નથી, એક રૂમમાં અહંકાર નતું. જો પેલા જ મમે રામ તમે રામ ખડક ખંભો વાપત રામ જહાદી કૂટો રામ હિ રામ, મનની ભૂમિ ઓળંગીને બ્રહ્મની ભૂમિકામાં આવેલો હતો પણ એક રૂમમાં અહંકાર નતું. ભગવાનનો દાસ જુઓ અર્જુન આવા રણસંગ્રામ ખેડ્યો, નરનો નારાયણ થયો પણ એક રૂમમાં અહંકાર નથી. જુઓ રામનાભાઈ ભરત, લક્ષ્મણ, તો અહંકારની કોઈ જગ્યા બતાવો. ભક્ત કોટીનું પ્રમાણ લો. જુઓ વિદુરજી ઘરમાં ખાવા નતું, શું રહો ડેલીમાં બેસી રહેતો પણ એક રૂમમાં અહંકાર નથી, એક રૂમમાં બીજી આસના નથી. સુલભા સેવા સંજોગોમાં આજે ભક્ત કોટીઓ બધા તમે તો જોઈ જુઓ, મીરાબાઈ, કર્મોબાઈ, કવિબાઈ, તોરસ, જો આ 3 નરતારા પણ એક રૂમમાં અહંકાર નથી. જો દેવહૂતિ માતા, જો કપિલ દેવ, આ શાસ્ત્રનો પ્રમાણ છે. તમે બધા મહાપુરુષોનો પ્રમાણ લો તો આપણે જગતની ખોટી વાતાવરણ જે આપણા મન પર અસર કરી દેશે એ હાસા પુરુષોનો જીવન ચરિત્ર તમે જોતા છો તો તમારા જીવનનું પરિવર્તન થઈ જાય. બધા જેટલા મહાપુરુષ થયા છે મન રહિત ભૂમિકા આત્મા અને પરમાત્મામાં માતાઓ કે પુરુષો એ સત્યા પુરુષો, સતી માતાઓ એમ કહેવાય. અહંકાર મટી અને આત્મા દેવ ભગવાન પ્રકાશ છે. આરમ પારા નહીં મળે બારા, નહીં જાય નહીં શાંત. આપણા બાપોને હતા એ સેવા હતા, તરણ તારણ હતા, જે બધા આત્માઓના ભયદન દેનારા હતા. રમજી બાપુ, નાથરામ બાપુ, કૃપાલદેવ બાપુ, આ નામ બધો ગમે તેલો એટલો લ્યો. રામકૃષ્ણ પ્રમુખ, સ્વામી રામતીર્થ, વિવેકાનંદ, નરસિંહ હતા. આ ધર્મરાજાને એ જો હરિશ્ચંદ્ર, નરરાજા, દમયંતી, સત્વત રાજા, શિબી રાજા, ભોજ રાજા, મનુ રાજા, આ સત્યનારાયણની કથામાં પ્રમાણ છે. ભુજ રાજા તો જો આગલા જન્મનો કઠિયારો, બીજા કર્મ ભુજ રાજા થાય છે. વર્તમાન કર્મ હું ફેરવી નાખે છે, જીવનનું ભાર ફેરવી નાખે. જો પેલો હવે ભગવાનના પગ જોયા કેવટ, કેવટ આગલા જન્મમાં કાશબાનો અવતાર હતો. જો ભગવાનની ભક્તિ વાળો શેકતું શેકતું આવી જાય છે. ભગવાનમાં દર્શન કરવાની ભાવનાથી નાગર પ્રેમ આવી, એ મરી ગયો. એનો મનુષ્ય અવતાર આવે છે. રામચંદ્ર ભગવાન આયા કારણ જો ભગવાન બૌદ્ધિ સેવા વિવેકથી ભગવાનના શરણ ગયો હશે અને મોક્ષ ગતિ મેળવી છે. તો શાસ્ત્રોમાં તમે પ્રમાણ લો, મહાવીરના વખતમાં એક વાણિયો હતો. એ વાણિયાને ભક્તિ તો કરતો પણ ભક્તિ કરતા કરતા વિઘ્ન આવે, અભિમાન આવે એ વિઘ્ન કહેવાય. આપણા જીવનમાં મન આવ્યું એટલે જાણજો કે તમે ઊંઘી વેગા ભગવાન માથાથી હાથ લે તારે જીવના અભિમાન આવે. ભગવાનના માથાથી હાથ વેગા થઈ જાય તારે જીવના અભિમાન આવે. તો વાણિયો તો એને ભક્તિ કરતા કરતા અભિમાન આવ્યું કે આ બધા ભગત તો ખરે અને વેણી ખોર રોટલા એમ તે આપે રખાતું હોય. ધન્ય ભાઈ ભવ વધ્યો, પુણ્ય કારણો વધ્યો એટલે અભિમાન આવી છે. પણ જો ભગવાન પાસે કોઈ નિમિત્ત તારના જો કૃપા હોય તો તારે એક દાડો જંગલમાં જો એવી ત્રાહ લાગી કે પ્રાણ થાય, જીવ જતો રહે કે હાલ જીવ જો રહે ન આજે એ વખત ભગવાન યાદ આવ્યા કે એ ભગવાન જો મને આટલો ફેરો બતાવે તો હું આનાથી કોઈ વાય ગોડાવ. તો આ તે વાય ગોડવાનો સંકલ્પ કર્યો. તો એ જંગલમાં જે હતા નિહાળે તો નગરી પહાડ પણ આ પરિવારના જીવ જતો હતો એ વાય ગોડાય. વાય ગોડા છે તો પુણ્ય કારણો પાછો શેષનો વધ્યો
વધવા પર આસક્તિ વધી. આ વાય ગોડાઈ જો કોઈ વસ્તુ તમે હો તો આસક્તિ એ ખરાબ શેઠ છે. આસક્તિ વધી ગઈ તો આ શેઠ હતા એવામાં દેહ છૂટી ગયો તો વાયમાં ડેટકો થયા. આ શું પરિણામ લાયા? ડેટકો થઈને ડરો 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 કરે. મહાવીર સ્વામી તો ભગવાનના તાજ, પણ બધી માતાઓ પાણી ભરવા આવેલી એ વાતો કરતી હતી. તો જાતિ સમરણ જ્ઞાન ભક્તિ વાળાજીની 100 જગાડા થઈ. તો આ ડેટકો હતો અને આ માતાઓ બધી વાતો કરે. ઓહો ભગવાન, આ તો મહાવીર ભગવાનનું સમોવસરણ છે, એટલે બધા જલ્દી પાલો નવ ધુઓ તૈયાર થો અને ભગવાનના દર્શન કરવા આપણે જવું છે. આ દેડકાને જે પૂર્વ સંસ્કાર હતો એ મળ હોપ્યો. બોલ્યા મહાવીર ભગવાનના પાસે તો હું હેચેલો અને આમ જોયું તો સબ ભાઈ રાત્રિ સમય જાણતું ત્યારે મિયા શું કર્યું? આ ભક્તિ કરીને મિયા હું લીધી લે. આ શેઠ થયો, વાય ગોડાઈ, આટલા પુલના આ પરિણામ શું લાવ્યો? દેડકો થયો. એ વખત દેડકાના તમે નક્કી કર્યું કે ખેર અમે જે થનાર હોય છું પણ વર્તમાન સુધારી દઉં. અને આજે ઉમ્મખ આવી ગયો ગમે એ થાય પણ બાયણે કરણનું ફૂલ હતું, બાયણે કરણનું ઝાડ હતું. તે ફૂલ હું ડામમાં લઈ ને કે આજે મહાવીર ભગવાનનું સમોવસરણ છે તો આજે કૂદીને આ ફૂલ ભગવાનને માથે ચડાવું છું. આમ ભગવાનને માથે ફૂલ ચડાવું છું. આવા શુદ્ધ ભાવ થઈ ગયા. જાગૃતિમાં આવી ગયો જીવ. તમે દેખવું એનું કોણ જોડે? મેં આ બધા છીએ પણ મોજ બેઠો છે એ કૂતું હોય તો કૂતું હોય શું હેરાન બંધ કરે છે? કેની તાકાત છે? એક પાદરશ્રી હોય તો બાયણે બોલ હોય ને 10મા ખંડમાં હોય તો ચોરાજીને ગોળ કા હાકર હોય તો મજીને પહેર્યા છે. કેની સમજણ છે? આ મય ચેતન છલકી ગયેલું છે. આવું છે તો દેડકો કૂદતો ફૂલ લઈને નીકળ્યો તો પેલા બધો એવા શ્રેણી રાજાની સવારી આવે મહાવીરના દર્શન કરવા. ત્યાંથી લઈને આવતા હતા, ત્યાંથી પગ દીધો, દેડકો બેઠો મરી ગયા. લો પણ ભાવ શુદ્ધ હતા. એ શુદ્ધ ભાવના કારણથી દેવોનો રાજા ઇન્દ્ર થાય છે. દેડકો જો ભાવ હું કોણ કરે છે? તમે અને અમે આ મલેશ ભાવ રાખીએ તો તમે ગમે એટલા ઉજરા ને ગમે એટલા જબરાઓ કરીને જતા રહો. તો ભાવ શુદ્ધ કરો. અરે આપણા આત્માઓ ને આપણા ભગવાનના છીએ. તો એ દેડકો તો એ દેવોનો રાજા ઇન્દ્ર થયો. પછી મહાવીર સ્વામીનું જો સમોવસન હોય તો અંતરિક્ષ રહી અને દેવો બધી વિભૂતિ મેળવતા. આ મેળવવાનું સહાયતા કરતા, દેવો અનુકૂળતા હતા અને એ ભક્ત થઈ અને મોક્ષ ગતિ પ્રાપ્ત કરી. તો તમે અને અભિમાન કરવું એ ભગવાનનો માર્ગ નથી. આપણે બધા અભિમાનથી નિવૃત્ત થો. હું ખૂબ બોલ્યો એટલે સારું નથી, પણ નિર્મળ થો અને જ્યાં સંઘમાં પડ્યા છો. એટલે હું આ ભજપડામાં આવ્યો છું તે મને કોઈ સોટી નથી જતું. કારણ તમે ગરબા ખોમાં કોકના છોકરા ને કોકની છોકરીઓ આથી લગ્ન થાય આ પડપાડું નથી. સૂર્યની સાક્ષી, બ્રાહ્મણની સાક્ષી, મા બાપની સાક્ષી, હે તમારો આત્મા દેવ શું કહેતા અને તમે ભૂલી જાઓ છો. તમે શંકા કેમ નથી કરી શકતા? તમારા ભાવ જાગૃત કેમ નથી રાખી શકતા? પુરુષો કે માતાઓ જો નાવાની હદાઈ નથી, કોઈ નથી. આ સાધુ જમાઈને બેઠા છે તો કોઈ હદાઈ નથી. તો જઈને દડાકો પૂરો અને ખોટું મુખ અને ખોટી આજે ખોટું તો નીકળો બધું મૂકીને નીકળ્યા. પાછળ દર્શની આવો જે નિરાધાર આવો ચેતનમાં આત્મા છે અને એક દેહના જન્મને લઈ ફરજ અદા કરવા આપણે બીજા ઘેર મનુષ્યનો આવ્યો આવું ઉત્કૃષ્ટ મન. તો મનુષ્ય હોય તો અનાશક કરો, પ્રેમથી રહો. આ જોઈ જુઓ ત્યારે ભગવાન ની શું પૂર્વતારી પૂછે તો હું આવું મફતમાં પૈસો પગાર ને અને મજૂરી જ કરવાની અને વળી કોઈ ઊંચું ને શું બોલે તો મને વેરાગ નથી થતો. શી રીતે તમે મમતા કરો છો? વર્તન શી રીતે બગાડો તમે? જો હું આવીને વર્તન બગાડું તમને કેવું લાગે? હું આ બેઠો છું આનો ધણી થઉં તો તમને કેવું લાગે? કારણ તમે જો કોઈ નથી તો ધણી ધંધો નાતો છે સંસારે. પશુઓ જેવો હલકા જન્મ્યા છો બેઠા છો. સત્સંગી આત્મા હોય એ તો ધંધો નાતો હોય. જેમ હું આ બેઠો છું એ તમે સંસારમાં છો તો ભલા પૂર્વના ક્રમ શીખો. ફ્રન્ટી બંધો આ નકલી બાબો મોહ તમને વાજી નાખે. મોહ ઉડી જાય, નિર્મોહકતા આવે. નિર્મોહક નારાયણ ભય ભંજન ભગવાન સસરાસર સ્વયંભૂ પ્રભુ સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કે હું મંત્ર ન આવ્યું પણ
સૃષ્ટિનાથ સર્વેશ્વર સૃષ્ટિનાથ સર્વેશ્વર આ ભયભંજન ભગવાન તમે લો દો ખાઓ ખાઓ પણ આ જૂઠું છે અમાર મોં પર નામા અને સદા બગાડ હોવો જો પતિ અને માતા બે ગમે તેવું હોય તો આપણે પતિને પરમેશ્વર માનો અને સ્વભાવ ના બગાડો કોઈથી સ્વભાવ ના બગાડો જેના હાથથી જે પનારો કર્યો એ જીવન જીવી નીકળો અને પુરુષોએ જે બનાવોમાં જેના હાથથી આપણે સંગ થયો પૂર્વના કર્મના સંબંધથી વ્યવહાર હોય એ દરિયા જેવું દિલ કરો પુરુષ કહેવાનું નામ કહેવાય માતાની કદી ભૂલ થાય તો પુરુષ ભૂલ કરે તો પુરુષ કહેવાય બૈરું કહેવાય બૈરું પુરુષનું કદી દિલ ડગર પુરુષ કેવું કહેવાય હા તમે તમારો કોઈના આટલો એક સંસારમાં રહો અરે તમે આત્મા અરે તમારો ભગવાન વિહારી તમે રહો છો આત્મા છો જો આ કોમ ઉડીને જતા રહ્યા છો સભા ના બાગ આથી બેઠો તમે જો તમારું જીવન જીવવું પડે પૂરું કરવું પડે કોઈથી રાગ કસા કરવામાં અને નિર્મળ થજો અને વૈરાગ ભાવ પેદા કરજો તો એ ભગવાન પૂર્વનો ઋણાક્ષ બધા આપે ઉભો કરવાનો તો સુકો લગાય જપને આ તમે શું સુખમાં તો હમ જીની હતો ના આપણા આત્માઓ છીએ અને ભગવાનના છીએ આટલું વાત મજબૂત રાખો અને પરમાત્માના લોકમાં જવું હોય તો બધા આત્માઓનો આશીર્વાદ મળે દીરોણો જેઠોણો માહુઓ વહુઓ તો મા દીકરી કીધો દીરોણો જેઠોણો હગી બોલો હમ કરી દો માતા પિતા હાથી હાહુ હાહુ હોય તો ધર્મની માતા અને ધર્મનો પિતા માની લો કદી કઠોળ વચન ના બોલો જીભને કાપી નાખો કઠોળ વચન ના બોલો ને જો તમારા વડીલોનો આશીર્વાદ તમે નહીં મેળવો તો કલ્યાણના માર્ગે તમે કોઈ નીકળી શકો તમારું પુણ્ય નાશ કરીને તમે નથી ગતિમાં આ બધા લોકોનું ઓદરણ મૂલવાના બધા ફરજીને જતું કરે તો સ્વભાવ આવે અને પુરુષોએ તમે મા બાપ કુટુંબ ભોગ ઘર જ્ઞાતિ હવના જ્ઞાતિના ગણમાં પાડો પણ એટલા બધા નિર્મળ રહો નિવેર રહો દરિયા જેવા દિલવાળા રહો હંપવાળા છો આ વસ્તુ છે આ ભૌતિક વસ્તુ આવતો સ્વભાવ વગાડો એ મનુષ્યનો ધર્મ કહેવાય તમે પુરુષો કેવો આ તો કેટલા ને કેટલા જા શું હતા તમે આ કાલે પેદા થશો કાલે છો જતા પછી આ વસ્તુ મળે ને સ્વભાવ વગાડ્યો તો કર્મ તમારા હાથે આવે તમારા મારા જેવા કેટલા જન્મ્યા તમારા વડીલા શું જા આ બાબો છે ને આ ભાઈ નો બાપો આ વીરો બાબો એનો બાપો અત્યારે આવતો પહેલા જો બીજા દેશ જયો હોય ને કે આ ઘર બે ત્રણ કર્યો છે તે ઘરમાં ના આલો હે ઓય વાંધો તમે તારે તમને મનુષ્ય તો આજે કોઈ ખાય છે કે બાને બેઠા બધા ખૂંખારા ડોહા ખોય છે તો વિચાર કરતા નથી હાલ સતો વતો આ કોઈ વિચાર થાય છે શું છે આપણા બાપા માતા પિતા શું જો જન્મનો દિનાર કોઈ કહેવા ના દે મદારીના ખેલ જેવું છે ભા તો શાંતિથી જીવો અને બધા હેમ નજર કરો નિર્મળ છો નિર્મળ છો હંપ રાખો મા બાપનું કહ્યું માનો મા બાપનો આશીર્વાદ મેળવો કોઈ કુટુંબમાં ગેરી ગાય હોય ગેળો બળદ હોય ગેળો કોઈ માજી હોય ગેળા કોઈ દાદા હોય તો મોટા દિલ વાળા હોય મોટું દિલ કરો છોકરાઓ ડાયા હો તો તમે કેવી રીતે કહો હા બાપા હા માં હા જે કેવું કરવા અમે તૈયાર છીએ તમને આશીર્વાદ આવી દીકરીઓ તમે ડાઈ દીકરીઓ ડાઈ થયેલું હાહુ હોય હારો હોય દેવણો હોય જેઠણો હોય બધામાં હંપ રાખો પિયોર હોય પિયોરની વાતો હોય એ પિયોરમાં મા બાપને ન કરીએ મા બાપની વાતો હોય હારીમાં ન કરીએ દિલ દરિયા જેવું રાખો સમુદ્ર જેવા આ જીવન છે પૂરું કરો ને હંપ રાખો અને મહેમાન જેવાડો ને વાવણી કરો વાવણી બિલકુલ વાવણી કરો સુખા હાથ બિલકુલ ખુલ્લા હાથ કરી નાખો તમારા કોઈ જીવને ન ડૂબો આ ટીપણી કટિંગ ન લો વસનનો ઘા કોઈને ન મારવો તમારે સેવા કરીએ તમારો ધર્મ જ છે તમારે બધી સેવા જ કરવાની છે જન્મ્યા કે મોહાની સેવા કરવાની છે પણ એક સ્વભાવ તમે ન બગાડો અને બધા જીવ ભગવાનના છે અને મારા હૃદયમાં વિશાળ કરે ભક્તિ જેવું મળે સમુદ્ર જેવું મળે એ ભગવાન આ જીવ તારો છે એ પરમાત્મા તું મારો છું તું દેખતો નથી એ ભગવાન આ લોક ન દેખાત પર તું દેખતો નથી મારી આ ગુલાબ અને આ પુરુષો તમને એટલું નથી થતું કે પગાર છે કોઈ ઘેર પર પગાર છે તાર ખૂબ જીવન છે કેટલો પગાર મળે છે ઘેર મફત મળો છો એક મજૂરીમાં 10 રૂપિયા માગે છે તારા આ શું કરી છે આ એની આ ગુલામી એની ભોગવી છે હવે તમે આત્માઓ છો ને ભગવાનના છો તમારે હું ઠરવાને સમજવા આવી છે છું તમે તો બધા ઘરમાં પુણ્ય લઈને આવેલા છો પુણ્ય લઈને આવેલા છો પુણ્ય લઈને આવેલા છો
પુલ્લી લઈને આવેલા છો